બોટાદ શહેરના સાળંગપુર રોડ પર આવેલી ઈદગાહ ખાતે રમઝાન ઈદની ઉજવણી. હજારો મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી. બોટાદ જિલ્લામાં રમઝાન ઈદનો તહેવાર ઉત્સાહ અને ભાઈચારા સાથે ઉજવાયો હતો. બોટાદ શહેર સહિત રાણપુર અને બરવાળા તાલુકાઓમાં હજારો મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ ખાતે સામૂહિક નમાઝ અદા કરી હતી. બોટાદ શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના મુસ્લિમ બિરાદરોએ આજે રમઝાન ઈદની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. સાલમપુર રોડ પર આવેલી મુખ્ય ઈદગાહ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉમટી પડ્યા હતા અને સામૂહિક નમાઝ પઢી અલ્લાહની બંદગી કરી હતી. નમાઝ બાદ સૌએ એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદ પાઠવી હતી. સંવાદદાતા પારસ ગાંધી, સિટી સમાચાર, બોટાદ. મારું મૌલાના રિઝવાન ઇલોલવી, બોટાદ જુમા મસ્જિદ પેશ ઇમામ. ઈદ ઉલ ફિત્રનો દિવસ જે છે એ ખુશીનો અને ભાઈચારાનો દિવસ છે અને ગરીબો ઉપર દાન કરવાનો દિવસ છે. ઈદ ઉલ ફિત્રનો દિવસ જે છે એ ખુશીનો અને હરેક સાથે ખુશીથી મળીને ઈદની નમાઝ માશાલ્લાહ દરેકે પૂરી કરી ઈદગાહના અંદર, અને ઈદની નમાઝ પૂરી કરીને દરેક મુસ્લિમો જે છે એકબીજાને ગળે મળીને એકબીજાને ખુશીઓ આપે છે. ઈદનો દિવસ જે છે એક મુસ્લિમો માટે તો ખુશીનો દિવસ છે જ તે, પણ મુસ્લિમોના અલાવા જેટલા બી આખી દુનિયાના અંદર જે જનતા છે તમામ જનતા માટે એક ખુશીનો મેસેજ છે. આ એ દરેક ખુશીઓ મનાવે, મુસલમાન હારોહાર દુનિયાના દરેક વિશ્વના દરેક માણસો ઈદના દિવસે ખુશી મનાવે. ઈદ ઉલ ફિત્રના દિવસે ખાસ કરીને કેવા કેવા કાર્ય કરવામાં આવે છે મુસ્લિમો દ્વારા? ઈદના દિવસે એક તો નમાઝ પઢવામાં આવે છે. નમાઝ પઢીને એકબીજાને ઘડી મળીને ખુશીઓ મનાવવામાં આવે છે. બીજું, ઈદના દિવસે ઈદગાહમાં આવ્યા પહેલાં મીઠી વસ્તુઓ ખાવાની હરેક ખાવીને ઈદગાહના અંદર આવે છે અને અલ્લાહથી જે છે ઇબાદત માટે ઇબાદત બી કરે છે, દુઆઓ બી માંગે છે કે આખો રમઝાનનો મુબારક મહિનો રોઝો રાખે, ઇબાદત કરી છે તો એનો ફળ અને એનો નતીજો લેવા માટેનો આ ઈદનો દિવસ છે. શું મેસેજ શું આપશો આજના દિવસે આપ લોકોને, અવામને? ઈદનો દિવસ જે છે એના જરીએથી આપસમાં ભાઈચારો બાકી રહે, માનવતાની દૃષ્ટિએ એકબીજાના ઉપર આપણે માફ કરવાવાળા બનીએ, એકબીજાને એકતાની સાથે આપણે એકતાની સાથે અને એકબીજાને પોતાના ભાઈ સમજીને આપણે એકતાની રસ્સીને મજબૂત બનાવીને આપણે હરેક હળી મળીને રહીએ. આ બારામાં પોલીસ પ્રશાસનનું કામગીરી કેવી લાગી? ઈદના દિવસે હું મારા તરફથી, મારા સમાજ તરફથી, બલકે હું બોટાદના તમામ સમાજો તરફથી અને તમામ મુસ્લિમ બિરાદરો તરફથી હું પોલીસ પ્રશાસન જે છે એમાં કલેક્ટર સાહેબ શ્રી, મામલતદાર સાહેબ શ્રી, એવી રીતે એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ છે, પીઆઈ છે, પીએસઆઈ છે, કોન્સ્ટેબલો છે અને ટીઆરબીના જેટલા બી જવાનો છે, આમને મુસલમાનોની ઈદને આસાન બનાવવા માટે અને મુસલમાન પોતાની ઈદને ખુશીથી મનાવે એના માટે આવા તડકાના અંદર રોડ ઉપર રહીને એમને જે ટ્રાફિકની સમસ્યાને બહુ આસાન કરી છે એના માટે હું તમામ મુસ્લિમ બિરાદરો તરફથી અમને આભાર વ્યક્ત કરું છું અને એમનો આ બદલ એમને બહુ મોટું ફળ મળે એના માટે હું પ્રાર્થના બી કરું છું, દુઆ બી કરું છું. અને હું એ દરેકને મારા તરફથી, મારા પરિવાર તરફથી અને મુસલમાન સમાજ તરફથી, બલકે તમામ સમાજો તરફથી અને વિશ્વના તમામ મુસ્લિમો તરફથી હું એમને ઈદ મુબારક પાઠવું છું.